બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કણભોઈ ગામે 5,35,255 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો એક શખ્સને સાથે ઝડપી પાડતી પાલનપુર એલસીબી પોલીસ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા બુટલેગરો સામે સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે લાલ આંખ કરતા પાલનપુર એલસીબી પોલીસની બાતમી મળતા પોલીસે કાંકરેજ તાલુકાના કણભોઈ ગામે એક રહેણાંક મકાનમાં રેડ કરી જુદી જુદી બ્રાન્ડની દારૂ અને બિયરની બોટલ 1457 અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,35,255 નો મુદ્દામાલ સાથે સોનુસિંહ વિજુબા સોલંકીની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી સૌથી અગત્યની બાબતે વિશે વાત કરીએ તો જહુબા દિલીપસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ રામસિંહ સોલંકી રહે કણભોઈ કુપાણી પાટી તાલુકો કાંકરેજ જેઓ હાજર મળી ન આવ્યા હતા. જોકે આ તમામ સામે પોલીસ સ્ટેશનમાં પ્રોહી મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે કાંકરેજ તાલુકામાં થોડા દિવસ પહેલા તરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. હવે શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પાલનપુર એલસીબી પીઆઈ એવી દેસાઈ અને પોલીસને મોટી સફળતા મળી છે. હાલમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે હવે કણભોઈ અને જામપુર આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સ્થાનિક પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે હવે આ મામલે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે કેવી કાર્યવાહી કરશે તે પણ એક મહત્વપૂર્ણ સવાલ છે. જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા.